પારડીનગરમાં રોજની ટ્રાફિકના પ્રશ્નની સમસ્યા દૂર કરવા પાલિકા અને પોલીસ જાગશે ખરી? પોલીસ અને નગરપાલિકાને વારંવાર જાણ કરવા છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે। ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ રોડ ઉપર વહેલી સવારે શાળામાં બાળકોને વાલીઓ મૂકવા આવતા હોય છે, ત્યારે સવારે પારડી 4 રસ્તા તેમજ કોલેજ રોડ ઉપર ટ્રાફિક પોલીસની ગેરહાજરી હોવાને કારણે બાળકો તેમજ વાલીઓ રોજના પરેશાનીમાં મુકાઈ રહ્યા છે। આ ઉપરાંત પારડી 4 રસ્તા શિવલોભી રેસ્ટોરન્ટ, ઓવરબ્રિજ, બેંક ઓફ બરોડા, HDFC બેંક, દેના બેંક, જ્યોતિ હોસ્પિટલ સામે, પુરોહિત ઝેરોક્સ, લીમડા ચોક અને ખાસ કરીને પટેલ બેકરીથી લઈ મોરી માતાના મંદિર સુધી રોજના બહારથી આવતા પરપ્રાંતિયો, સરદારજી, ભૈયાજી તેમજ બેંકમાં આવતા ગ્રાહકો પોતાના વાહન માર્ગ ઉપરથી જ પાર્કિંગ કરી ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે। જેવી રોજની ટ્રાફિકની સમસ્યા બાબતે પારડીના વરિષ્ઠ વકીલ ભરતભાઈ પટેલે પોલીસને ટેલિફોનિક સંપર્ક કરી સ્થળ પર બોલાવતા તેમ છતાં પણ અડધો કલાક બાદ પોલીસ પહોંચી હતી અને હોવાનું ભરતભાઈએ જણાવ્યું હતું। જ્યારે ટ્રાફિકની સમસ્યા બાબતે પારડી નગરપાલિકાના બાંધકામ અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં નગરના 4 રસ્તાથી લઈ મરી માતા મંદિર સુધી દબાણ દૂર કરવામાં આવશે, તેમજ વાહનોને પાર્કિંગ કરવા પીળા પટ્ટા પોલીસ અને પાલિકા સાથે રહીને આ ટ્રાફિક દૂર કરવા ઝુંબેશ હાથ ધરીશું। જ્યારે પારડી તળાવની પાળ ઉપર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ માર્કેટમાં પણ કોઈ શાકભાજી વેચવા માટે વેપારીઓ તેમજ ગામડાની બહેનો અહીં ન બેસવાના કારણે રોજના આ ટ્રાફિકની સમસ્યાના પ્રશ્નો ઊભા થતા હોય છે। 4 થી રાત્રે 7:30, 8 સુધી જે ટ્રાફિક છે, વારંવાર પારડી પોલીસને જાણ કરેલ છે, પણ કોઈ પોલીસ તરફથી કોઈ એને અહીંયા ટ્રાફિક નિયમનમાં જો કે છે નથી। આડેધડ પાર્કિંગો થાય છે, ખરેખર લોકોને રાહબારી આવવા જવાની એટલી બધી તકલીફ પડે છે કે અડધો કલાક સુધી રસ્તા પર ઉભા રહ્યો ગાડીને ઉભી રાખવી પડે છે। અને એના દાખલા મેં વારંવાર પોલીસને જ્યારે ટ્રાફિકની સમસ્યા છે પોલીસને જાણ કરે છે, પોલીસ મોકલાવું છે એવું કહે છે, પણ કોઈ કંઈ કરતા નથી। ખરેખર આ બાબતે પણ અમે આનો પર્દાફાશ કરવા કહેવાય છે કે પોલીસ માત્ર મેમા આપવા પૂરતી જ આવે છે અને ખોટા કારણ નિર્દોષને, અને આમાં કઈ ગાડી જપ્ત કરવાની પરવાનગી હોય છે, સત્તા ખરી પોલીસ પાસે? એવી છે કે માનો કે મોટરસાયકલ વાળા પાસે કઈ કાગળ નહીં હોય, લાયસન્સ RC બુક નહીં હોય, કે પણ લગભગ ઘણા ભાગે હોય જ છે, અને હોય છતાં બી ખોટા મેમા આપે છે। એમાં તો અમારું ન્યાયતંત્ર પણ વિરોધ છે કે ભાઈ ખોટા મેમા આપીને લોકોને રખડાવવાનું કામ ન કરો। વારંવાર અમારા જજ સાહેબે પણ પાર્ટીના PSને જાણ કરી છે કે ખોટા મેમા આપવાનું બંધ કરો, લોકોને હેરાન કરો, ખરેખર જે ટ્રાફિકની સમસ્યા છે તે દૂર કરો। પણ તેની જગ્યાએ પોલીસને મેમામાં જ રસ, કારણ કે એમાં ઘણું મળી જાય છે એટલે એમાં એ લોકોને રસ, બાકી મેમા આપવાની કઈ જરૂર લાગતી નથી। સરકારના નિયમ મુજબ જે અત્યારે પોલીસ મેમા ફાડી રહી છે એ તદ્દન ગેરવાજબી અને અન્યાય છે। ડિટેન કરવાની સત્તા ખરી કે એ લોકોને? ડિટેન કરવાની કોઈ સત્તા નથી, ફક્ત એ લોકો કોર્ટના મેમો આપો કે RTO નો મેમો આપો અને મેમો ફરી રસીદ બતાવવાની હોય છે, એટલું જ છે। ત્યાં સુધી એ લોકોએ કોઈ ડિટેન કરવાની કોઈ સત્તા નથી। પારડી નગરની અંદર છાસવારે ટ્રાફિક સમસ્યાની ફરિયાદો આવતી રહે છે, પણ હાલની અંદર પારડીનગરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, જેથી કરીને સ્ટાફ થોડો ઓછો છે। પણ આવનારા અઠવાડિયાની અંદર પોલીસને સંકલનમાં રાખી અને મામલતદાર ઓફિસને જાણ કરાવીને DCO હાઈસ્કૂલથી તે મરી માતાના મંદિર સુધીનું તમામ ટ્રાફિક હટાવી દેવામાં આવશે અને મેટ્રો સિટીની અંદર જેવી રીતે ટ્રાફિક દબાણ દૂર કરી જે રીતે પીળા પટ્ટાઓ પાડવામાં આવે છે તે પાડીને નગરપાલિકામાં પણ એની શરૂઆત કરી। ખાસ કરીને બહાર ગામથી આવતા સરદારજી લાગીને પરપ્રાંતિ લોકો શાકભાજી લારીઓ પોતાનો અડ્ડો જમાવીને બેસે છે, જેના લીધે ટ્રાફિક બહુ રહે છે, તો આ માટે તમે કેમ કાર્યવાહી નથી કરતા? એ પોલીસને સંકલનમાં રાખીને જે પરપ્રાંતિઓ આવે છે એ લોકોના ઓળખના પુરાવા કે જે પોલીસમાં જાણ નહીં કરેલી હોય તેવા વ્યક્તિઓને લઈને અમે એમની લારી ડિનેટ કરી દઈશું અને એ પણ ટ્રાફિક દબાણ ટૂંક સમયની અંદર। કયા કારણે ટ્રાફિક જામ થાય છે પારડી શહેરમાં? ખાસ કરીને દુકાનદારો જે પોતાની દુકાનોની સામે જે વાહન પાર્કિંગમાં જે લાપરવાહી રાખે છે તેના કારણે જ ખાસ તો ટ્રાફિક જામ થાય છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।